નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સંસદ હુમલા બાબતે સંજય રાઉતનું નિવેદન। સંસદ હુમલા બનાવને લઈને વિવાદ વકરી રહ્યો છે, ત્યારે સંસદની સુરક્ષા ક્ષતિની ઘટના પર શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે જો દિલ્હીમાં બીજી કોઈ સરકાર હોત તો ભાજપ આ મામલે દિલ્હી બંધ કરી દોત। અમે માનીએ છીએ કે આ મામલામાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ। આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, પરંતુ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગૃહમાં આવીને પોતાના મંતવ્ય રજૂ કરવા જોઈએ। ડરવાનું શું છે? જે થઈ ગયું તે થઈ ગયું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હબી હુબ્બાલને કર્યો છે ઠાર। પાકિસ્તાનમાં લશ્કરે તૈયબાના આતંકી હબીબુલ્લાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીઓ વરસાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। ઉરીમાં 2016માં થયેલા આતંકી હુમલામાં પણ હબીબુલ્લાનું નામ આવ્યું હતું। હબીબુલ્લા મુંબઈમાં થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સૈયદના નજીકના પણ માનવામાં આવી રહ્યા છે। ઉરી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી હતી। પાકિસ્તાનમાં એક બાદ એક આતંકીનો હુમલો અને ખાત્મો પણ થઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં કિંગ ખાને કહ્યું છે ફિલ્મનું રહસ્ય। બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ડંકીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કિંગ ખાને ફિલ્મની રિલીઝ પહેલા દુબઈમાં પ્રમોશન માટે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી। દરમિયાન તેમણે ઝૂમે જો પઠાણ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું। શાહરુખે કહ્યું છે કે મેં ફિલ્મ જવાન બનાવી અને પછી વિચાર્યું કે છોકરા અને છોકરીઓ માટે મેં ફિલ્મ બનાવી છે। આ પછી મેં મારા માટે ડંકી બનાવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।